ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 360 જેટલી શાળાઓ કાર્યરત છે। આ શાળાઓની અંદર લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। સમયના પ્રવાહની સાથે વિદ્યાર્થીઓને પણ આધુનિક જ્ઞાન મળી રહે તે દિશામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા નવી 58 જેટલી શાળાઓમાં કોમ્પ્યુટર લેબ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। અત્યાર સુધીમાં કુલ 135 જેટલી શાળાઓમાં કોમ્પ્યુટર લેબ થયું છે, જેમાં 1807 જેટલા કોમ્પ્યુટર આપવામાં આવ્યા છે। એવી જ રીતે ઝોન મુજબ એક સાયન્સ લેબ આપવામાં આવી છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિનોદ ગજેરાએ જણાવ્યું હતું કે સમિતિ દ્વારા બાળકોને કોમ્પ્યુટર જ્ઞાન મળે તે માટે આયોજન કરવામાં આવ્યું છે। નવી 58 શાળાઓ પસંદ કરવામાં આવી છે, જેમાં ઓછામાં ઓછા 15 કોમ્પ્યુટર એક શાળામાં આપવામાં આવશે અને જો બાળકોની સંખ્યા વધારે હશે તો સંખ્યાને ધ્યાનમાં રાખીને કોમ્પ્યુટરની ફાળવણી કરવામાં આવશે। ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓને વિજ્ઞાનના પાઠ્યપુસ્તક મુજબ પ્રાયોગિક ધોરણે સાયન્સ લેબ માટેના જે પણ જરૂરી સાધનો હશે તે તેમને ઉપલબ્ધ કરાવવામાં આવશે। રોબોટિક, સ્ટેપ સેલ, આર્ટના નમૂના મૂકવામાં આવશે। બાળકો વિજ્ઞાન અને ટેકનોલોજીથી વાકેફ થાય તેવા પ્રયાસો સતત કરવામાં આવી રહ્યા છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।